તમારા અભ્યાસક્રમમાં બારી બહારના કવિ પ્રહલાદ પારેખનું એક બહુ જ સુંદર સોનેટ વિદાય પણ છે. આમ તો પ્રહલાદ પારેખ ગીતો માટે વધારે જાણીતા છે. સોનેટ લખવાનો એમને બહુ ઝાઝો મોહ નથી. એમણે બહુ ઓછા સોનેટ લખ્યા છે. અબોલડા, વાતો, વિદાય, અને મોટે ભાગે આ બધાની અંદર વિષય તરીકે પ્રેમ જ છે. વિદાય સોનેટ બહુ જુદા પ્રકારનો અભિજાત નાયક તમને દેખાડશે. વાતો સોનેટની અંદર પ્રણય રસની અપાર્થિવ મૃદુતાની કલાત્મક અને ઇન્દ્રિય ગ્રાહ્ય આખી રજૂઆત તમને દેખાય. હજુ ધીમે ધીમે શિખરણીનો આવેગમય લઈ તમને વાતો સોનેટમાં દેખાય. પણ હતેતુ સંગાથે કે વિદાય જેવી કૃતિમાં પ્રેમ તો છે વિષય તરીકે, પણ એ ઘેરી અંતરવ્યથાને અહીં વાચા આપે છે. નખશીખ સુંદર સોનેટ વિદાય મારું તો બહુ જ ગમતું સોનેટ છે. એનો અભિજાત નાયક એની પ્રિયતમાને હૃદયથી વિદાય દઈ શકતો નથી, છતાં એને પોતાને ભૂલી જઈ વધુ સારા સાથીને ગોતી નૂતન સ્વપ્નોની સૃષ્ટિ રચવાની છૂટ આપે છે. અને ભવિષ્યમાં કદાચ એના સ્મરણમાં પોતે પ્રવેશે તો એ બદલ એ આ અત્યારની ક્ષણે ક્ષમા માગી લે છે. આપણને નવાઈ લાગે એ પ્રકારનો અભિજાત પ્રેમી છે આ. મોટે ભાગે છૂટા પડતી વખતે પરસ્પરને શાપ આપતા હોય, ગાળ દેતા હોય, તું કદી સુખી નહીં થાય, એવા હિન્દી ફિલ્મના ગીતો આપણે સાંભળ્યા છે. એની સામે પ્રહલાદનો આ નાયક, કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે, પરંતુ ગગન આંગણે અવનીમાં અને સિંધુમાં મળે અધિક જે તને મુજ થકી ઉરે સ્થાપજે. હું ક્યારેય તારી પાસેથી એવી અપેક્ષા નથી રાખતો કે મને જ સ્મરણે સદા રાખજે, કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે. એવું ક્યારેય નહીં કહું. તને છૂટ છે મારાથી વધારે સારું. સારું એનો અર્થ શું? મારાથી વધારે ચાહનારું કોઈ મળે, પરંતુ ગગન આંગણે અવનીમાં અને સિંધુમાં ગમે ત્યાં મળે અધિક જે તને મુજ થકી ઉરે સ્થાપજે. તો છૂટ છે, તું તારા હૈયામાં એની સ્થાપના કરી શકે છે. અને સાથે સાથે આ છૂટ પણ આપે છે, પરસ્પર કરી કથા રજનીને દિનો ગાળ્યા, અનેક જગતો રચી સ્વપ્નમાં વળી ભાંગ્યા. આપણે દિવસ રાત એકમેક સાથે વાતો કરી, અનેક સપનાઓ જોયા, અને સપનાઓમાં અનેક જગતો રચ્યા, વળી એને તોડ્યા વળી રચ્યા. કઠોર થઈ કદીક તુજ આંસુ જોયા કર્યા, કદીક તુજ ગોદ શીશ ધરી હિબકા મેં ભર્યા. ક્યારેક તું રડી, ક્યારેક હું રડ્યો. ક્યારેક તને રડતી જોઈને કઠોર થઈને મેં તને આશ્વાસન પણ ન આપ્યું, પણ ક્યારેક તારા ખોળામાં માથું નાખીને હું ધ્રુસકે ધ્રુસકે રડ્યો. આ બધા આપણા સ્મરણો છે. આપણે આ દિવસો જીવ્યા છીએ. ત્રીજું ચતુષ્ક, મળે અધિક ઉજળા દિન અને મીઠી રાતડી. આપણે જે દિવસો અને રાત પસાર કર્યા છે એનાથી વધારે ઉજળા દિવસ રાત તને મળે તો જજે સકલ ભૂલી રજનીને દિનો આપણા. તો આપણે જે દિવસ અને રાત સાથે ગાળ્યા એ ભૂલી જવાની તને છૂટ છે, જો મળે તો. મળે અધિક ઉજળા દિન અને મીઠી રાતડી, જજે સકલ તો ભૂલી રજનીને દિનો આપણા.
રચે સ્વપન ભવ્ય કો જગતનું બીજા સાથમાં, ભલે વિસરજે પછી જગત આપણે જે ઘડ્યા. આપણે જે સ્વપ્નો જોયા, આપણે જે જગત ઘડ્યા મનની કલ્પનાઓમાં, એવું તને રચે સ્વપન ભવ્ય કો જગતનું બીજા સાથમાં. બીજું કોઈ તને મળી જાય તો આપણે ગાળેલા રાત અને દિવસ ભૂલી જજે, અને સાથે સાથે એની સાથે વધારે ભવ્ય જગતની રચના કરવા માટે ભલે વિસરજે પછી જગત આપણે જે ઘડ્યા. પણ પહેલાં કોઈ સાથે ભવ્ય જગત મેં અને તે જે ઘડ્યા છે, કલ્પ્યા છે, એ ભવ્ય નથી. એટલે વિદાય લેતી વખતે આ અભિજાત નાયકને એક વસ્તુની ખબર છે કે ધારો કે એને મારાથી ચડિયાતું કોઈ મળે તો પણ એ ક્યારેય પોતાને ભૂલી શકવાની નથી. હું એને યાદ આવવાનો જ છું, એની એને ખાતરી છે. એટલે કે છે, છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં. તું ભૂલી જજે, દિવસ રાત ભૂલી જજે, આપણા બનાવેલા ઘડેલા જગત ભૂલી જજે, આપણે જોયેલા સપના ભૂલી જજે, બધું જ ભૂલી જજે તને કોઈ યોગ્ય વ્યક્તિ મળે તો. પણ છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં, તારી એક પળ પણ જો હું લઉં ભવિષ્યમાં, મને કોઈ અધિકાર નથી જ્યારે તું બીજા કોઈ સાથે રહેતી હોય તો, પણ એવું થવાનું છે એની મને ખાતરી છે. એટલે ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો જ, હું આગોતરી ક્ષમા માંગી લઉં છું. ભવિષ્યમાં આવું થવાનું છે, થવાનું જ છે એની એને ખાતરી. પોતાના પ્રણય પર પૂરેપૂરો ભરોસો છે, પણ સાથે સાથે આભિજાત્ય છે. રોકાય નહીં, એની વચ્ચે રોડું ના નખાય, એને શાપ ન દેવાય, એને શુભેચ્છા પાઠવવાની હોય. કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે. પરંતુ ગગન આંગણે અવનીમાં અને સિંધુમાં, મળે અધિક જે તને મુજ થકી ઉરે થાપજે. પરસ્પર કરી કથા રજની ને દિનો ગાળ્યા, અનેક જગતો રચી સ્વપ્નમાં વળી ભાંગ્યા. કઠોર થઈ કદીક તુજ આંસુ જોયા કર્યા, કદીક તુજ ગોદ શીશ ધરી હિબકા મેં ભર્યા. મળે અધિક ઉજળા દિન અને મીઠી રાતડી, જજે સકલ તો ભૂલી રજનીને દિનો આપણા. રચે સ્વપ્ન ભવ્ય કો જગતનું બીજા સાથમાં, ભલે વિસરજે પછી જગત આપણે જે ઘડ્યા. આ શેક્સપિયર શૈલીના સોનેટના 3 ચતુષ્ક પૂરા થયા પછી હવે સાચો વળાંક. આ બધું જ ભલે 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 બધું તને મળે તો ભૂલી જજે, મારાથી અધિક મળે તો હૈયે સ્થાપજે, પણ હું તને યાદ તો આવવાનો જ છું. છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં, ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું. બારી બહાર પ્રહલાદ પારેખ. એનું વાતો સોનેટ પણ એટલું જ અદ્ભુત છે, જેમાં પ્રિયતમ પ્રિયતમાને કહે છે, હજુ ધીમે ધીમે પ્રિય સખી. આપણી વાતો પક્ષીઓ સાંભળી જશે, પવન સાંભળી જશે અને સામે પાર લઈ જશે તો. પ્રહલાદ જેટલી સુંદર પ્રેમ કવિતાઓ બહુ ઓછા કવિઓ પાસેથી મળે છે.